Good morning. Today, 11th July 2025, Friday. વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. આજે સવારે આપણે નીતિવચનોના પુસ્તકમાંથી નીતિવચન એનો 13મો અધ્યાય અને એની 15મી કલમ પર ટૂંકું મનન કરવા માગીએ છીએ. પ્રોવર્બ્સ ચેપ્ટર 13 વર્સ 15. અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે, સારી સમજણવાળાને કૃપા મળે છે, પણ કપટીનો માર્ગ ખડબચડો છે. NIV બાઇબલ પ્રમાણે, ગુડ અન્ડરસ્ટેન્ડિંગ વિન્સ ફેવર, બટ ધ વે ઓફ અનફેથફુલ ઇઝ હાર્ડ. અને આ પ્રભુનું વચન છે અને સુલેમાનજી આપણને રોજ સવારે એના વચનોમાંથી જે જુદી જુદી વ્યવહારિક આત્મિક જીવનને માટે જે વ્યવહારિક બાબતો, પ્રેક્ટિકલ ઇન્સ્ટ્રક્શન તરીકે, પ્રેક્ટિકલ ટીચિંગ તરીકે જે બાબતો આપણને શિક્ષણ આપે છે, ખરેખર એ આપણા જીવનમાં જો આપણે આને લાગુ કરીએ છીએ તો ચોક્કસ આપણા જીવનને પણ શ્રેષ્ઠ અને પ્રભુની નિકટતામાં રાખી શકે છે. અને રોજ પ્રભુ એનું બળ આ વચનો દ્વારા આપણને આપે છે. હવે અહીંયા આજે સવારે બહુ અદ્ભુત શિક્ષણ આપે છે અને જો એવું કેવું હોય તો જાણે કે ડિસ્કસેમેન્ટ બ્રિંગ્સ ફેવર. અને એટલે જ્યારે આપણામાં એ સારી સમજણ હોય છે, ગુડ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, ત્યારે એ સફળતા આપણા હકમાં એ આગળ વધતી હોય છે, તો સફળતા આપણે મેળવીએ છીએ. પણ જ્યારે આપણે અવિશ્વાસુ હોઈએ છીએ ત્યારે દરેક બાબતો એ આપણા માટે હાર્ડ અથવા મુશ્કેલીભરી લાગે છે. કેમ આવું બને છે? કારણ કે બે બાબતો અહીંયા આજે સવારે શીખવા મળે છે કે જીવનના માર્ગમાં, આપણે જીવનની મુસાફરીમાં રોજ સવારે ઉઠીએ છીએ, આપણું પ્લાનિંગ એ આખા દિવસ માટેનું હોય છે અને એમાં જ્યારે સાંજ પડે ત્યારે એનું ઇવોલ્યુશન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે જે કામ નક્કી કર્યા હતા એમાંથી કયા કામમાં આપણે શ્રેષ્ઠ અને સફળ રહ્યા અને કયા કામોના આયોજન ખૂબ સારા હતા, તેમ છતાં આપણે એમાં નિષ્ફળ નીવડ્યા. અને દરેક કાર્યની પાછળ ચોક્કસ પ્રકારનો ઈરાદો, પર્પઝ, ઉદ્દેશ એ સમાયેલો હોય છે. અને આ પૃથ્વી પર ઈશ્વરે એક એક દિવસ આપણને આશીર્વાદિત રીતે આપ્યો છે અને એમાં પ્રભુ એ દિવસને માટે, એ દિવસના કામો, એ દિવસના આશીર્વાદો, એ દિવસની સમજણ પ્રભુ આપણને આપે છે. હવે જ્યારે વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ, દેવનું જે જ્ઞાન વિશેનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે દેવનું જ્ઞાન જ્યારે આપણી પાસે હોય છે. હવે દેવનું જ્ઞાન આપણી પાસે હોય એ કઈ બાબત? તો એક વિઝડમ કે જે દેવ ડાયરેક્ટ આપણને આપે છે. જ્યારે એના ભયમાં, એની બીકમાં જીવન જીવીએ છીએ ત્યારે દરેક સમયે પ્રભુ આપણને જે માર્ગે ચાલવું જોઈએ એ માર્ગે ચાલવાને માટે શિક્ષણ આપે છે. આપણને હૃદયમાં એ વિચારો મૂકે છે, એ હૃદયમાં કામ કરવાને માટે આપણને બળ પૂરું પાડે છે અને એ વિઝડમ. અને બીજું ઇન્ટેલિજન્સ, બુદ્ધિ. અને આ બુદ્ધિ એટલે નોલેજ. જે કાર્યને માટે જે જ્ઞાનની જરૂર હોય છે એ ઈશ્વર પૂરું પાડે છે. ઘણી બધી વાર આપણને બહુ મુશ્કેલીભરી બાબતો લાગતી હોય, પણ જો એના માટેની આપણી સારી સમજણ છે, આપણા વિચારો સારા છે, આપણો ઈરાદો સારા છે, તો એ કાર્યમાં ઈશ્વર આપણને સફળતા આપે છે. અને અહીંયા ગુજરાતીમાં લખ્યું, સારી સમજણવાળાને કૃપા મળે છે. એનો મતલબ કે આપણે જે આશીર્વાદો મળે છે અથવા જે કાર્યમાં સફળ થયા છીએ, થઈ રહ્યા છીએ, એને માટે આપણે યોગ્ય નથી. આપણામાં એવી કોઈ સારી યોગ્યતા કે લાયકાત કે એ આશીર્વાદો સંબંધી અથવા તો એ સફળતા સંબંધી આપણે જ્યારે વિચારીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે હું આને માટે જે પ્રમાણે મહેનત કરી છે એ પ્રમાણે કદાચ ના પણ મળે. પણ ઈશ્વરની કૃપા, ગ્રેસ ઓફ લોર્ડ, દેવની કૃપા જો આપણી પાસે હોય છે તો પ્રભુ આપણને એ આશીર્વાદો, એ સફળતાઓમાં આગળ વધારે છે. અને અહીંયા લખ્યું છે, સારી સમજણવાળાને કૃપા મળે છે. હવે સારી સમજણ એટલે શું? તો જેની પાસે ઈશ્વરનું જ્ઞાન છે, ઈશ્વરની બીક છે અને સાથે સાથે જ્ઞાન છે, નોલેજ છે. અને એટલે બે મહત્ત્વની બાબતો ઈશ્વર શીખવે છે. એક, રોજે રોજ ઈશ્વર સાથેના સંબંધોમાં ફ્રેશ રહેવું. અને બીજું, હાર્ડ વર્ક કરવાનું. જે કાર્યને માટે આપણે હાથમાં લીધું છે
એને ઇઝીલી લેવાનું નહીં, પણ બહુ જ મહેનત કરવી એ પણ બહુ જરૂરી છે. અને એટલા માટે ઈશ્વરની કૃપા, ઈશ્વરનું બળ, ઈશ્વરનું સામર્થ્ય પણ આપણામાં જે કંઈ છે, આપણાથી જે થાય છે એ કાર્ય કરવામાં સતત આપણે લાગુ રહેવાનું. અને જો એ પ્રમાણે કરીએ છીએ તો પ્રભુ એ આપણને આશીર્વાદ આપે છે. બીજા અર્થમાં કે વિઝડમ અને ઇન્ટેલિજન્સ, જ્ઞાન અને બુદ્ધિ જ્યારે આપણી પાસે હોય છે ત્યારે આપણને એક ખાતરી હોય છે, શ્યોરિટી હોય છે કે આ કાર્યમાં હું સફળ થઈશ. એક વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ છીએ અને એમાં આપણે સફળ થઈએ છીએ. અને બીજી તરફ જે લોકો વિશ્વાસુ નથી દેવને, જેની પાસે દેવનું જ્ઞાન નથી, જેની પાસે દેવની ઓળખ નથી, એ લોકો મોટા ભાગે એ આળસુ હોય છે. એમને શ્યોરિટી હોતી નથી, એમને આશા હોતી નથી. અને અહીંયા અંગ્રેજીમાં તો બહુ સરસ લખ્યું, બટ ધ વે ઓફ અનફેથફુલ ઇઝ હાર્ડ. અને એટલે એમને પહાડ જેવું એ માર્ગ લાગે છે, પહાડ જેવા મુશ્કેલો, અડચણો લાગે છે. અને એટલા માટે લોકો પાછા પડી જાય છે. પ્રભુ આપણા સર્વને માટે એવું ચાહે છે કે આપણી પાસે ગુડ અન્ડરસ્ટેન્ડિંગ હોય, એ દેવ તરફથી છે. અને આપણે રોજે રોજ એ દેવના સંબંધમાં આગળ વધીએ અને આપણા માટે પ્રભુએ જે કાર્યો, જે આશીર્વાદો રાખી મૂક્યા છે, પ્રભુ એમાં આપણને આગળ વધારે. પણ પ્રભુ હંમેશા શુદ્ધતા માગે છે, પવિત્રતા માગે છે, પ્રમાણિકતા માગે છે. અને આ બધું એ સારી સમજણમાં આવે છે. બીજાઓ પ્રત્યેની સારી ભાવના, બીજાઓના માટે હંમેશા મદદરૂપ થવાની માટેની ભાવના, અને આ બધું જ્યારે આપણા જીવનમાં હોય છે ત્યારે પ્રભુ ચોક્કસ એ આપણો ઉપયોગ કરે છે. અને આપણા જીવન દ્વારા ઘણા બધા લોકો એ આશીર્વાદિત થાય છે અને આપણે પણ આશીર્વાદિત થઈએ છીએ. અને આ વાત આપણા જીવનમાં પ્રભુ આજે શીખવા માગે છે. શું આપણે આ વિચારોને આપણા જીવનમાં લાગુ કરીએ કે જેથી કરીને આપણે આપણા જીવનમાં સફળ થઈએ અને આપણા જીવન દ્વારા ઘણા બધા લોકોને પ્રભુ એનું આત્મિક ઉત્તેજન આપે. પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને દયાળુ ઈશ્વર, આજે સવારે બહુ આભાર માનીએ છીએ પ્રભુ. જ્ઞાન એ અમારા જીવનમાં કેવી રીતે પ્રભુ અમને સફળ કરે છે, કેમ કે પ્રભુ કેવળ તમારું જ્ઞાન, તમારી બુદ્ધિ અને તમારી કૃપા એ અમારા માટે બસ હોય છે. અને ઘણી બધી વાર પ્રભુ જ્યારે અમે અવિશ્વાસુ બનીએ છીએ ત્યારે અમને નાની બાબતો પણ બહુ મોટી લાગતી હોય છે. પણ પ્રભુ તમે અમને શીખવો કે તમારા માટે કશું અશક્ય નથી. અને તમે અમારી સાથે હોવ છો, તમારું સામર્થ્ય હોય છે, તમારી બુદ્ધિ હોય છે, તમારું જ્ઞાન હોય છે, તમારી ઓળખ હોય છે, ત્યારે પ્રભુ કોઈ કાર્ય એ અશક્ય નથી. ત્યારે અહીંયા સાંભળનાર એક વાલાઓને માટે એ આ પૃથ્વી પર જ અને વિશેષ અનંતકાળિક સુધી એ સક્ષમ વિશ્વાસુ બનીને તમારામાં વિશ્વાસ કરે અને જે તમને નથી ગમતી બાબતો એમાંથી દૂર થઈને પવિત્રતા સાથે તેઓ આગળ વધે, એવી મારી પ્રાર્થના. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, તેનો સ્વીકાર કરો. આમીન. હેવ એ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.